વગાડી વગાડી અને સંતો પોકાર પાડી રહ્યા છે કે હૃદયમાં જુઓ તો હૃદયના ડોક્ટરને જઈને પૂછી જુઓ કે આ વાત સાચી છે. આ બધા કે હૃદયમાં તપાસી જુઓ, આખો છુપાયેલો ખજાનો સાચું છે તો કે નિષ્ણાત તો ડોક્ટર હોય એમને પૂછી જોઈએ કે તમે હૃદયના ડોક્ટર છો, ઓપરેશન કરો છો હૃદયનું, ત્યારે આમાં કંઈ દેખાય છે કે રૂપિયા સિવાય કંઈ દેખાતું નથી? હાસું ખોટું ઓપરેશન કરી નાખી. આ તમે કોઈ ખજાનો અમે એ ભાળ્યો નથી, ઓલો ખજાનો ભાળ્યો છે. હા, ઓપરેશન કરી નાખે ને ઉપર ટાંકા લઈને કાતર 3 દાડે નીકળે બારી. આવા ઓપરેશન, પણ ખજાનો નથી ભાળ્યો. ખજાનો તો કોઈ આવા આપણને સદગુરુ સંત મળી જાય ને, અખૂટ ખજાનો, ખૂટે નહીં. સાચું છે પણ અનુભવ કરવી તો ખબર પડે ને કે સાચું છે. આગળથી જ માંડવાળ કરી. અત્યારે કળિયુગમાં કોઈ સંત ફંત ના હોય. હા, આઘી પાછી કરનારાનો વંશ ના ગયો. અને આવડા એમને ભાઈ શું ગુનો કર્યો? એક ગુનો બતાવો હાલો. હક કોને નથી લેવા દીધું? પોતાના હૃદય ઉપર હાથ મેલીને પૂછી જુઓ, ઇતિહાસ જેને સાંભળ્યા હોય, રામાયણ સાંભળ્યું હોય, ભાગવત સાંભળ્યું હોય, મહાભારત સાંભળ્યું હોય, હક કોને નથી લેવા દીધું? ઉલ્યા તો ઠેઠ સુધી પીલાણા છે, ઠેઠ સુધી. એમ સીતાજી જેવા કોઈ સતી નહીં, જેના રામજી જેવા સ્વામી. તોય 14 વર્ષ વનમાં ભમ્યા અને નેણે નિંદ્રા ના આણી. ઠેઠ સુધી હક નહીં. તમે એનો ઇતિહાસ તપાસો. અને આપણે સહેજ વાવા છોડવાયું, ગુરુ સાચા હશે કે નહીં? તારી ભલી થાય તારી. સદગુરુ હે સાચા. ગાય ને બળદ ને એના બધા આપણે એના અનુમાન મૂકીએ આ બરોબર છે, પણ કે આ સાચું છે કે નહીં? આય પૂછે ને બીજે પૂછે ને, પછી પૂછે એને શું, એને કેવા ભટકાય? એવા જ ભટકાય ને. ભાઈ સામે કે આઈ જાઓ, આય પૂરું કરી દે, કરીએ દે પૂરું. હો હા, બીજો આંટો આવવા ના દે ને 84માં સીધે સીધા ધકેલી દે. આવા મળી જાય. લાભુ દાદા કહેતા હતા કે આનાથી અધિક કોઈ વાત બતાવે તો તમને છૂટ છે. તો એની ઉપરથી નક્કી નથી થતું કે ઉગારામ દાદાએ લાભુ દાદાને ઓરિજિનલ કેસર આપ્યું હતું, ભોજા બાપાને ઓરિજિનલ કેસર આપ્યું હતું. આ બધા પુરુષો ધૂળ ધોયા કહેવાય. ધૂળ ધોયામાં સમજણ પડે છે ને કે ઉગારામ દાદા નીચી વાડીમાં હતા, છતાં અહીંયા જઈને આ પુરુષો જો હીરા લઈ આવ્યા. હીરા ગોતી લીધા ને. આવા પરમારથી આપણને સંત મળી ગયા છે. ન કરો જ હીરાનો જ વ્યાપાર. હે, હિરલાની વણજ્યું તમે કરી લ્યો વેપારી, ખોટ નહીં આવે આ ઘાસડીએ. આ એ ખજાનો, ખોટ નહીં આવે આ ઘાસડીએ. હાલો મારા હરિજનની, કે હરિજનની પૂડ્યો અહીંયા જવાતું છે કે અરથની ખબર નથી આપણને.
આપણે બોલીએ છીએ એના અર્થની જ આપણને ખબર નથી. હરિના જન જે હરિના બની ગયા, 68 તીરથ સદગુરુના ચરણે, આ શરણમાં જે પોકી ગયા ને, હરિના જન હરિ જેવા. પણ નથી પ્રતીતિ પડતી. માણામાં ભગવાન હોય, નકરા પાણામાં હોય. લ્યો, માણામાં જે બતાવે છે એનું કોઈ હાસુય માનતા નથી. માણામાં બતાવે છે, અને એ કઈ આપણા ઘરની તો આ વાત નથી ને. આદિ અનાદિથી આ સંતો આ એક જ વાત, એક જ ઢોલ વગાડે છે કે હૃદયમાં જુઓ તપાસી, દેહરૂપી ઘાટમાં અઘાટ સ્વરૂપે આ પ્રાણાત્મા છે. એ વસ્તુ અણમોલી છે, સર્વોપરી છે, સર્વથી કિંમતી છે. એને જુઓ અંતરપટ ખોલી, ગુરુગમ દ્રષ્ટિથી જુઓ તો એમાં માલ અમાપ છે. પણ અપને ઘર મેં આપ ખોવાયો અજ્ઞાન વશ થઈને ગોતે, અવર ઉપાયે મળે નહીં કોઈ દી, મળે નક્કી ગુરુગમ થકી જો ગોતે. જેમ ઘર ધણી પોતાના ઘરમાં જ ખોવાઈ જાય અને બહાર ગોતવા નીકળી પડે, એવી આ જગતની વાત એવી રીત છે ને. પડ્યું છે અહીંયા ગોતે નહીં, હાવ સાચી વાત છે. તો જ્યાં પડ્યું છે અહીંયા ગોતતા નથી ને. અને સંતોએ નિશાન સહિત વાત કરી છે કે આદમ તો અંતરમાં રહે છે. ભજન કરો તો અમુક વાત બોલતા રહી ગયો એટલે મને એમ થાય ને કે આ આપણું દૂધ દોણામાં જાય છે. ઘણા ટેકો મળી ગયો હોય, બાપુ હાલા ગાય છે, લઈ લે ઊંઘ તાણે. ઘરે છોકરા હક લેવા નથી દેતા. હા, મોજ આવે છે, ગાદલા ને પંખા ને એ ટાઢો પવન. અને તમે ખોટું બોલવાના જ નથી ને. હે, આટલો ખર્ચો કરીને આટલું માણા તમે ભેળું કર્યું છે, તમે તો હાસું જ બોલવાના. અમારે ફાવાએ કરી કે થોડુંક ધ્યાન દેવા જેવું છો. આ મહાપુરુષોની વાણી આપણને સંદેશો આ સતલોકનો છે. આ કોઈ મન બુદ્ધિની પેદાશ કે કડાકૂટ નથી અને નથી. સંતોએ બહુ આપણને એક હળવાશથી આપણને બાળા ગોળીમાં જેમ ગોળી પાઈ દે ને. આપણે બાળક હતા ત્યારે આપણને ગમે એ કંઈક દર્દ થયું હોય એટલે એ બાળા ગોળી આપણે જેને લીધી હોય ને ખબર હોય. હે, એમાં ઔષધિ આપણે ગળા હેઠે ઉતરવા દીધી હોય તાણે તો આપણને અસર થાય ને. એમ પડ્યું છે આદમ તો અંતરમાં રહેશે. ભજન કરો તો કેવી રીત આ ભજન કરવું કેવી રીત? એ વર્ષોથી તંબુરાનું બધું નથી વગાડતા આપણે. આપણા બાપ દાદા ને બધા મંજીરા ને બધું નતા વગાડતા. ભજન તો કરતા જ હતા, પણ એ ભજન નહીં. ભજન કયું? બરોબર, આય મોકો આવે ને તાણે આપણને બીજે મોકો આવે. આય કણ જામો પડે ને તાણે બોચીમ ખંજોળ આવે. એટલે આ વાક્ય જતા રે. ભણા બેસી જાય અહીંયા, એ ભણા આને આને. એટલે આવું છે બધું. ભજન કરો તો ભેટે. ભજન થાય કેવી રીત કે ઉન્મુનીએ ભજન થાય. ઉન્મુનીએ અજવાળા ભાળ્યા પંચરંગમાં જઈ પડી, શબ્દ કટાર સુરત સાથે લડી. એને કેમ વિસરીએ પલ ઘડી, આ તો અમને અમૂલક વસ્તુ આ ખજાનો જડ્યો. એમ હૃદયમાં જુઓ તપાસીને, છુપાયેલો ખજાનો છે. તો સંત સમાગમ નિસ્દિન કરીએ. સંતનો સમાગમ કાયમ કરવાનો કીધો. અને આપણે તો એક મહિને આવે ને તો શું કે મહિને ને મહિને પછી જવાતું છે. એ બાવા છે, આપણે બાવા છીએ. બે જા મહિને ને મહિને
પણ આ મહિને ને મહિને છે ને તોય બહુ લંબાણ થઈ ગયું કહેવાય હો. એક મહિનો તરી દાડા આપણે ખાવા રોજ નથી જોતું, કહેતા હોય તો એક મહિને આપણે પોને મેં જમી છીએ, હે એવું કહી દેતા હોય ઘરના ને કે કાલ રાતતા ને આ પોનેમ તો ઓલી પોનેમ હરિહર કરીશું કે એ દબાઈને. અને આ ભાણો હરિહર કરે ને આખા ઘરના થકર થઈ જાય. બોલો, એક મહિને જો એટલું તો એમાં આપણે એટલા બધા હોશિયાર છીએ ને, પણ રામ નામ में आलसू भोजन में होशियार, तुलसी कहे ऐसा जीव को बार बार धिकार. તો આ પળ આપણી બહુ કિંમતી છે હો. એ અવસર તારો હરિભજનનો એમાં કોડીને બેસે દામ, ભજી લેને નારાયણનું નામ. તો ભજવા માટે જ આપણને કુદરતે આપણને આ જીભ આપી હતી ને, હે શું કામ આપી હતી? આપણા કરતા ઢોરને જીભ લાંબી છે લ્યો, હે કાળકામાં ને ટૂંકી પડે લ્યો એટલી ઢોરની જીભ છે, પણ એ રામનું નામ લઈ શકે? અને આપણને તો કેવા શબ્દો તમારા એ બોલીએ ને તો આમ પાડોશમાં કોકને સારું લાગે એવું બોલીએ બરોબર, ને પછી ઓલ્યા જાગન કૂતરાને માથે હાંભેલાના હવારમાં ઘા કરતા હોય. હે શબ્દો એવા છે, शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं और पाव. एक शब्द है औषधि और एक शब्द है घाव. एक शब्द एवो काढो ने कि गगी ने मेहमान जो आया तो गगी मूंगी मूंगी फरती थी, घरना ठपको दीधो तने जो आया से बे शब्द तो कईक बोल. बोलू शू के हमणे बोलू. બધા જમવા બેઠા અને બધું પીરસાણું, પછી જમી રવા આવ્યા, પછી ગગી બોલી હો ના ઠામણા લઈને ઊભા થઈ દીજો. હા હા મેમન કે આ ઘરે આ દશા ને. શબ્દ સંભાળ કે બોલીએ. આપણા મહાપુરુષોના શબ્દો તો જુઓ તમે, કેટલા વાલા લાગે છે, પણ હા ભળી તો ને મૂંગાની નિહાળ હતી ને, બેરા મૂંગાની નિહાળ હતી, એમાં શિક્ષકે એક દી પીડિયર રાખ્યો આવો કે આજ તો બધાય છોકરાઓનો એવો આનંદ કરાવો ને બધા મોજમાં આવી જાય એમ. ગઢવીને બોલાયા, ભાઈ સાહિત્યકાર હતો ભીખુદાન ભાઈ ગઢવી જેવો, બધી રીતનો રસ પીરસે એવો ગઢવી. બધાય રસને પીરસ્યા, ઘડીક કરુણાનો રસ પીરસ્યો, ઘડીક હાસ્ય રસ પીરસ્યો, ઘડીક સુરવીર રસ, બધાય રસ પીરે, પણ કોઈ અલગ છેલ્લે. ગઢવી ચારણ વિચારમાં પડી ગયો કે કાં સાહેબ મેં ભલભલાના હાથમાં હથિયાર જલાયેલા છે અને હાવ એવા માણાના મેં હસતા કરી દીધા ને આમાં કાં કોઈ બોલે નહીં, કોઈ ડોલે નહીં, કોઈ હસે નહીં. સાહેબ કે આ તો બેરા મૂંગાની નિશાળ છે. ભૂડ્યો વ્યાલું કીધું હોત તો ખોટો તોડાયો અત્યાર સુધી. બેરાય છે ને પાછા મૂંગાય છે. હે એમ મહાપુરુષોના શબ્દો છે ને આપણને અસર ક્યારે કરે કે હા ભળી તો ને. હા ભળનારા સોહાગી એની ભવની ભીડ જઈ ભાંગી. આ તંબુર તનમાં વાગે એના હાંભળનારા સોહાગીને, જે હાંભળી ગયા ને એ ઘાયલ બની ગયા. આ તો શબ્દ કટારી કોઈ સુરાનર ઝીલે, આમાં નહીં કાયરનું કામ. ઈ કટારી જેને લાગી કાળજે એ તો ઉતરી આરંપાર. એવા લડવૈયા નર સુરા કે સુરતાથી જેને નિશાન દીધા પાડી.
હે શબ્દને પકડી લીધો. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતા. તો મરજીવા હશે એ આ વિવાને માણશે. મરજીવા સમજણ પડે ને, ઘણાને સમજણ તો પડી જ રહી છે. મરજીવા સત્સંગમાં જવા નીકળ્યા ને બૈરું એમ કે પછી શું કે માદું પડવાનું છે બીજા ને ત્રીજા ને ચોથા દાડે, એટલે આપણે ઠેલી તરત ખીંચીએ, ટીંગાળી દઈએ, લે તું કે એમ કરું. આ મરજીવા નથી હો. આ તો ઘરના ને ભેળા લઈને આવે ને એને મરજીવા કહેવાય કે હાલ તારે રહ પીવો હોય તો. હા, અને ખરેખર આપણો રંગ લાગવો જોઈએ ઘરના ને, પણ ઘરનાથી ને સાનામાના આટા મારતા હોય. દાદો ક્યાં જાય શી ખબર. હે ખરેખર વાલી કોને કહેવાય? આપણે નિશાળમાં પેલા ભણતા હતા ત્યારે થોડુંક તોફાન કર્યું એટલે માસ્તર તરત કે હા છોકરાના વાલીને બોલાવો. તે વાલી નામ શું કામ પડ્યું? કે વાલી જેથી રામના બાણથી ઢળી પડ્યો અને વાલી હે રામ બોલ્યો છે, અને રામ સામે આવીને ઉભા રહ્યા કે બોલ વાલી શું કહેવું તારું? કે બધું બીજું તો સમજ્યા, હવે મેં મારા ભાઈનો ગુનો કર્યો, તમારો તો નહીં ને. કે ના, તો તમે મને બાણ માર્યું, હવે આનો જવાબ મને આપો. તેદી વાલીએ ભગવાનને આવું કીધું તો ભગવાને સામે કીધું કે એ વાત તારી મુદ્દાની, હું કાનની બૂટ પકડું છું. આ બદલો તને હું કૃષ્ણ અવતારમાં આપીશ. બોલ હવે કે મારા દીકરાને તમારા શરણમાં રાખો. આને વાલી કહેવાય. મરતા મરતા છોકરાને હારાના હાથમાં હોંપતો ગયો. હે આને વાલી કહેવાય. અને વાલી તારથી જ નામ લેવાય છે. એમ આપણે સત્સંગમાં જતા હોય છોકરા આવે ને, હે છોકરો આંબાના ઝાડ ઉપર કેરીયું તોડતો હતો. એમાં ખેતરનો આંબાનો માલિક આવી ગયો ભાઈ, અને છોકરાને કીધું છોકરા તું આ ભડદા તોડી જતો હોય નહીં, જ્યારે હોય તારે આજે તારા બાપને આવીને કહેવું છે કે મારા બાપ ઘરે નથી, કે ક્યાં, કે ઉપલી ડાળે એ તોડે. તારી ભલી થાય તારી. આ છોકરાને શું ઠપકો દે કયો જોઈએ? હે ખરેખર બહુ સમય ખરાબ આવી રહ્યો છે, અને મોબાઈલમાંથી તો નવરાજ નથી રહેતા ને આપણે. સત્સંગમાં આવીશ તો તે હે પણ છોકરાને કહેતા રહીજો, ઘડીક છોડાવજો, ભલે રોતું પણ ભક્તિના માર્ગ વાળજો. ને કે કાલ સવારે કતોહડ થઈને ઉભા રહે ને પછી હામા થશે. હા, પછી આપણે સંસ્કારના સિંચન કરવા જઈએ ને પછી વાંકા નહીં વળે. હા, પછી આપણે બીમાર પડ્યા હોય ને પછી છોકરા લઈ જાય આપણને દવાખાને, ડોક્ટરને કે આ બોસને શું થયું છે જુઓ ને. લે માવતરને બોસ કે મારા બેટા. હા, આ માવતરની સેવા કરે. હે અરે લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખશે, એ માલુમ ભૂલશો નહીં. હે ભલે કરોડો રૂપિયા કદાચ આપણે બુદ્ધિથી કમાતા હોય, અને કોઈ ગુરુગમ લીધેલી વ્યક્તિ પોતાના માવતરના ગયડા ઘરમાં મેળવા જાય તો હું તો કોઈ એના માટે તો ગુરુ કરવા જ ન કમાય. આપણા જીવતા જાગતા ભગવાન આપણા માવતર છે. હે તમે વિચાર તો કરો, માત પિતા અને ગુરુ. ભલામણા એ હઈને આ અમૂલ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ને, એ માતા પિતાના આપણી ઉપર ઋણ છે. ભલામણા હે માને હવારમાં ખબરે ના પૂછતા હોય, પાણીનું ના પૂછતા હોય, પોનેમાં આવી સોટી જવું છે, સોટી ખેંચાવા. આય પાણી ચા પાને હવારમાં દૂધ પા, એના આશીર્વાદ કામ કરશે. ભલામણા હે લખ્યું હોય માતા પિતાની કૃપા, પૂછી તાર માવતર કે તો ગયડા ઘરમાં, અરે ભોઈ નાય. હે આ ગુરુગમ આપણને શું સૂચવે છે, ધ્યાન દેવા જેવી વાત છે. અને હું તમને શિખામણ આપું એવું નથી.
અમે હજુય અમારા મા બાપના દેહ છૂટી ગયા ને પણ હજુય એ સમાધિએ અમે સવારમાં પગે લાગીને પછી આગળ પગલું ભરીએ. સવારમાં પહેલાં અહીંયા હું ફૂલ ધરાવું છું. હા, આપણને એવા માવતર મળ્યા ને ત્યારે આ સંસ્કાર આપણામાં આવ્યા છે. હા, અને અમારા બાપ તો એવા હતા, જો આમાં જૂના માણસો કદાચ બેઠા હોય ને એમને ખબર હોય છે, કોઈ પણ અભ્યાગત ગમે ત્યારે આવે, મહિમી તો રાતે આવે. અમારે છેલ્લી એસટી 9 વાગ્યાની, તો એમાં ઉતરે ને તો એને હરિહર કરાવીને પછી જમવા બેસે. આવા નિયમ હતા. અને એના સંતાનને કેવું સિંચન કર્યું સંસ્કારનું. હે, ખરેખર અમને બેહાડીને કીધેલું કે કોઈ પણ અભ્યાગત ગમે ત્યારે આવે એને ઈશ્વરનું રૂપ માની અને હરિહર કરાવજો. એ ટુકડાથી હરી ઢુકડો છે. આ સંસ્કાર અમને માવતરે સિંચન જ્યારે નાનપણમાં જ આપ્યા છે. અને આપણે આપણા છોકરાને કંઈક કહેશું ને, આવા સંસ્કાર આપશું ને, તો એવડા એમને આવશે, બાકી નહીં આવે. સંત સમાગમ એટલા માટે છે. સંત સમાગમ નિશ્ચિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ, સંગ કરો તો હારાનો કરજો. આપણાથી હવાયો હોય ને એનો સંગ કરવો. બાકી સઠની સંગે ન ચાલવું, ઉલટા ઉપાધિ કરાવે. ગુરુ વચન ગણે નહીં, મોજ મનગમતી ઉડાવે. હમું કહેતા હામા લડે, ઉલટો ઉપદેશ કરવાને આવે. આવા કરણીના હીણાને કહેવા જતા હામા શબ્દ અડાવે. આપણને ઉલટા ક્યાંક તમે શું કરી લીશું, લે હાલ. કઈ નહીં, અમે શું કરી લેવાના તમને? હે, એટલે સઠની સંગે ના હાલવું. સંગત કીજે સંત કી, કબૂનો નિષ્ફળ જાત. લોહાને કંચન કરે એ પારસમણી કે પ્રતાપ. સંતોનો સંગ કોઈ દી કોઈને નિષ્ફળ ગયો નથી હો. કદાચ જેસલ બારવટીયો એ ચોરી કરવા ગયો હતો ને, તો એ પારસમણીનો સંગ થઈ ગયો ને, એ લોઢું આખો હોનું થઈ ગયું. હોળે હોળ વલું હોનું થઈને પીર થઈને પૂજાણો છે. હે, તો સંતો અત્યારે આપણને જે મળ્યા ને, પારસ ઓર સંત મેં બડો અંતરો જાણ. પારસ લોહે કો કંચન કરે ઓર સંત કરે આપ સમાન. હે, પારસ તો કદાચ લોઢાને હોનું જ બનાવીએ કે, પણ આપણને તો ઓરિજિનલ પારસ એવું મળ્યું છે કે પોતાનું સ્વરૂપ આપી દીધું આપણને. તોય હજુ આપણે ગોતતા હોય કે ગુરુ મળ્યા પછી ભગવાન મળશે. જે ખાડમાં ડૂબીને મરી જા. ગુરુ મળ્યા પછી ભગવાન મળ્યા. ભલા માણા એમને જ તને ઓળખાણ કરાવી દીધી છે. આ કિલોમીટર તો એનાથી જ કપાય છે. કોઈ પણ મહાપુરુષના દ્રષ્ટાંત દાખલા કે વાણી તમે તપાસો. રામદેવજી જેવા એવું બોલ્યા હોય કે બાળીના ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ. ભગવાન જેવા ભગવાનને ગુરુની જરૂર પડી હોય ને આપણને મળ્યા છતાં હજુ આપણને પારખ નથી થતી, તો કંઈક આપણામાં કાટનું કડપલું રહી ગયું છે. કાટ કપટ ગુરુ કારીગર કાઢે. ધોબી જીવ કપડા ધોતા હે, રંગ પતંગ ચढ़े બહુ રંગા. શ્વાસો શ્વાસે શ્રોતા હે, ગુરુ કહે તું સુણી લે જ્ઞાની તન પિંજર મન તોતા હે. આત્મ રામ રહ્યો તન ઓઢી, જળ ચેતન ક્यों જોતા હે. ક્યાં સુધી સચ્ચે ગુરુ की फूंक હૃદયમાં આગ લગાવે. જીતના હોય સો મેલ એક પળની અંદર બળી જાવે હો. સાજી વાર નહીં, એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. લાભુ દાદાનો અનુભવ તો જુઓ. એક ક્ષણવાર ઓંધા માથે કે મહિનો રહેતો જ તે, અપ્પા આટલા દાડા રહેતો જ ના, એવું નહીં. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જતા હશે. તમને કેમ લાગે કે ડિંડક હોય એવું લાગે? હે, આ ભોળ્યો તમે બધા ગુરુમુખી હા પાડો, અમે ના હા પાડી. આમાં ભાયડા એ ના હા પાડો. આ તો જીને અણી અડી જાય ને એવડા એ ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે, જોહર કી ગત કોઈ જોહર જાણે. સખીરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ.
આ દરદ તો જેને થયું હોય ને ખબર હોય, બાકી જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ જાણીને મારે છે લાતું. તમે ઠેઠ ક્યાંય ક્યાંયથી અહીં સાંભળવા આવો છો. તમે ઠેઠ કચ્છના ઝાંપામાંથી આય સાંભળવા આવતા હોય અને અમે આય કાંધના કોરા રહી તો અમે અભાગ્યા નહીં હોય? તમને ચમ લાગે છે? હે? તો હજુ વાઈટ જોવો છે. જોઈ કંઈક જોઈ આમને કંઈક ફૂટે. શું પાંદડા ફૂટવાના છે તમને દેખાશે? હે? સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ આવી પ્રગટે પ્રેમની. આ બધો ભાવનો મેળો તો તમે જુઓ. જેથી ચાલુ કર્યું તેથી કેટલા હતા? સાચું બોલજો. 13 જણા જ હતા ને? અને અત્યારે આ કંઈક હશે તાણે ને કે હગાવાલાના કંકોત્રા આવે તોય નથી જવાતું ભલામણા. અને આ ચાલુ વરાદકાળ ઝીકવા માંડ્યો તો તોય હે ખરેખર આ અંતર ભાગ્યું ને એના પ્રમાણ છે. અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે અને નહીં થાય હાચે હાચી વાત. આંટી છૂટે જેદી આપણા અંતર તણી ત્યારે પ્રભુ દેખાશે આપોઆપ. અને આપણે જ નક્કી કરવાનો, કોઈનો નક્કી કરેલો કામ આવવાનો નથી. હા ભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ આવી પ્રગટે પ્રેમની હોલી. પ્રેમ પ્રગટ જબ હોત હે પછી આનંદ અંગે ના માય. કારણ કે આનંદ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ બ્રહ્મ કા રૂપ હે, ગગન બ્રહ્મ કા સ્થાન. એને રહેવાનું સ્થાન બતાવ્યું. જો ક્યાં રહેશે કાયમ? કે ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર 3 પુરુષની સેવા કરે. અરે રામ કબીર ને રણકાર. હે સવારામ બાપા કે ગગનગઢ રમવાને હાલો. તો એવું ના કેવું જોઈએ કે પાવાગઢ રમવા હાલો, આબુગઢ રમવા હાલો, જોનાગઢ રમવા હાલો. ગગનગઢ શું કામ? કે ગગનની ધૂનમાં ગેબી છે ગરજના. સંત સદા તહા સુખ પાવે. અરધ ઉરધના ઘાટમાં ઘોર છે વીણ જીભ્યાએ ગુણ ગાવે. અખંડ ધારા જ્યાં અમર વર્ષા કરે એના આધારે તો અવાજ થાવે. હવે બોલતા પુરુષને બીજે શું ગોતવો? અણી અગ્ર પણ ત્યાં કહાવે. અણી અગ્ર તમારો પ્રાણ છે, તમારો શ્વાસ છે, એ અણી છે. અને એની ઉપરનો જે ભાગ છે ને એ વચનનો છે. એ વચન કા પ્રકાશ પવન હે, સોહમ ચલે અગમ કા. પ્રેમ ધામમાં વસે ગુરુજી. આ વર્ષત રૂપ નિરંજન કા. આ અખંડ ધારા છે. કોઈ યુગમાં, કોઈ સમયમાં, કોઈ ચોઘડિયામાં એ ધારા બંધ રહી હોય એવું બન્યું જ નથી. પણ આપણને એ ધારાની ખબર નથી ને, એટલે આપણે હજુ ક્યાંક અખે મેલમાં આનંદ ભર્યો જ્યાં વરસે અમૃતનો દરિયો. અમૃતનો આખો દરિયો છે. જો પાન કરતા આવડે તો રામ રસ તો એસા હે મેરે ભાઈ. જો નર પછી ગમે તે જ્ઞાતિનો હોય ને ગમે એટલી ઉંમરનો હોય, જો પાન કરતા આવડી જાય ને તો આ નજર સામે આપણા બધા જોયેલા પુરુષો અમર થઈ ગયા. હે તો આપણે શું ગુનો કર્યો છે? જેસલ બારવટિયાએ જેટલા માથાના વાળ સતી રાણી એટલા વક્રમ કર્યા તો આપણે તો એટલા જોયાય નથી ભલામણા. કર્યાની વાત તો આપણે તો જોયાય નથી. તો એવડા એ પીર થાય ને આપણા હાટું શું લોક મારી દીધું છે? શીલ મારી દીધું છે? ના. પણ આપણું એક ક્ષણવારે એમાં ચિત્ત વિરામતું નથી. માટે ગુરુ કરી ગુરુ ચરણે રહેજો અને લેજો શબ્દને તોડી. કેવા શબ્દો? કે હંમેશા ખા હંમેશા પી પણ ગફલત में ना रहो एकदम नशे में सैर कर अपनी खुदी को तू जलाते जा अगर है शौक मिलने का तो हरदम लोह लगाते जा. બીજું કઈ ના કરીશ, હરદમ એની અંગત લોહ લગાડી દે. એક વખત લગા દો શ્વાસ से દોરી જ્યાં જમ કરી શકે ના ચોરી. એવો દરવાજો તમને ભલામણા બતાવી દીધો છે.
આ 10મો દરવાજો તમારો ખુલ્લો કરી દીધો છે. આ ગુરુગમ કેરી કૂંચી કરી લે તો કટે મોહકા તાળા, ઈ તાળાને દૂર કરો તો હા 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 અજવાળું અજવાળું અજવાળું, હા અખંડ અજવાળા જેના ઉરમાં 14 ચિત કહ્યું કરે નહીં મારું થયું ઓચિંતાનું અજવાળું. પણ ક્યારે કે સદગુરુએ તોડ્યું વજરનું તાળું. આ વજરનું તાળું છે. ઓલા તાળા તો કોષથી ને તૂટતા હશે, આરી મૂકો ને તો એનાથી ને કોક તોડી નાખે ને હથોડાથી ને તોડી નાખે. પણ આ ગુરુની ગમ છે. આ ગુરુ ગમ વગેરે આ શબ્દ તાળા કૂંચી આવે હાથ, ગુરુ ચલે હમેરી સાથ, સદગુરુ મેરા સંગી તો મેરા મન રામ સો રંગી. સુરતી હો ગઈ રાજી, દેવી હો ગઈ હજુર. બધાય તમારી પાસે હાજરા હાજુર છે, પણ આપણે ઓળખતા નથી. એનું શું હે? આ ગુરુ ગમ છે, આ દિવ્ય દ્રષ્ટિ. બાકી દુર્યોધન પાસે આંખ્યું હતી ને, અર્જુન પાસે હતી, તો અર્જુન ઓળખી ગયો, કારણ કે એને આ ગમ મળી જાય ને ગુરુ ગમની. ગુરુ ચરણનું જેને અંજન આગ્યું એને મટી જ ગઈ સઘળી ઝાંખ. એને આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો અલગ ધણી, ઘટઘટમાં. અને હાવ સાચી વાત છે, તારા ઘટમાં જ મારા પીવું બિરાજે, અંતર પડજો ખોલી. આ હૃદયમાં આવી વસ્તુ છે અણમોલી, રૂપિયા નાખતાય નહીં મળે. હમણે વાત કરી ને કે લાભુ દાદાએ એવું કીધું કે કોઈ સત્સંગની પળ મળતી હોય તો ₹1,00,000 જતા કરી અને સત્સંગની પળ હાચવી લેજો. કારણ કે મનની અવિદ્યા ટાળવા માટેનું બીજું કોઈ સાધન નથી. સત્સંગ વિના મન સમજે નહીં. ભલે ગમે એટલી કલમો જાણતા હોય શું થઈ ગયું, ગમે પ્રધાનની ઓળખ હોય તો શું થઈ ગયું હે? આ સત્સંગ રસ એ અગમ અપાર છે. આનું પાન કરતા શીખી જાય ને તો આની મયથી આપણને ઘણું પ્રાપ્ત થયું છે હે. પણ ધીરજના ફળ મીઠા. એકદમ ના થઈ જાય કઈ નહીં, થોડીક વાર લાગશે ને, પણ જે કેડે હાલ્યા છે ને એ કેડે હાલી તો અવશ્ય આપણો પંથ કપાશે. હે મન તું નિગમ પંથ નિર્ધાર તો પામે બેડો પાર. પણ આ નિગમ, આ સંતોએ જે વાત કરી ને એની ગમ નામ દેહ, અગમ નામ આત્મા, નિગમ નામ એટલા વેદ ધારા. એ ધારા કોઈ દી બંધ રહી નથી. હિમાલયની શિખા ગમે એટલા દુષ્કાળ પડે પણ ગંગાજી એમાંથી જ આ બધી નદીઓ આવે છે ને હે. આ નદીઓ શીમાંથી આવે છે? હિમાલયમાંથી જ આવે છે. એમ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, તાકો વેદ ન પાવે. એવી વસ્તુ આપણને એક મુઠ્ઠી વાળીને આપી દીધી. હા, કણમુઠીની સેવા કરે, ગુરુ વચન લઈ શિર ઉપર ધરે, નમણું કરીએ નરને નારી, નમણું કરીને લાગે પાય તો રામદેવજી અટાણે પ્રસન્ન થાય. એના બાપ અજમલજી દાદો બોલ્યા છે, એ ખોટું બોલ્યા? વાત હાવ સાચી છે. તો ગુરુ કરી ગુરુ ચરણે રેજો, લેજો શબ્દને તોડી, દાસ સતાર ગુરુ કૃપા છે તો વાગે જ્ઞાનની ગોળી. આ કૃપા નાલ અંતરથી છૂટ્યા ગોલા, જ્ઞાન લગાયા આડ અટક સબ ફોડ કે નિસરા, અને દૂરસે અજ્ઞાન ઉડાયા. આવી ગોળી મારી ગુરુએ, ગોળી મારી જ્ઞાન તણી કે કંચન કાયા કીધી. ગુરુ તો મારા પૂરા પારસમણી હે. આપણને એવા મહાપુરુષ મળ્યા છે. તો બીજું કે બધે 29 તારીખની ગુરુ પૂનમ છે ને, આપણે અહીંયા એક દી અગાઉ રાખીએ છીએ. એટલે બધાને ભાવ ભર્યું આમંત્રણ છે કે 28 તારીખે આપણે અહીં ગુરુ પૂનમ આપણા શેડની નીચે આપણા આશ્રમમાં પહેલી ગુરુ પૂનમ છે. બધા ભાવથી અને તમારું છે એવું માની અને પધારજો. બોલો સદગુરુ દેવ કી જય.